પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરું બન્યું. વડાપ્રધાને શાંતિ માટે મંત્રણા પર ભાર મૂક્યો. પશ્ચિમ એશિયાના રણ મેદાનમાં સતત 21 દિવસથી જારી સંઘર્ષના પરિણામે સમગ્ર વિશ્વમાં ઇંધણ અને ઉર્જાના પુરવઠા પર ગંભીર અસરો જોવા મળી રહી છે. આ કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં માત્ર સંવાદ અને મુત્સદ્દેગીરી જ શાંતિ સ્થાપવાનો એકમાત્ર માર્ગ છે. ભારત આ મામલે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા જેવા પ્રમુખ દેશો સાથે સતત સંપર્કમાં છે, જેથી પ્રાદેશિક અસ્થિરતાને અટકાવી શકાય અને વૈશ્વિક અર્થતંત્રને ઉગારી શકાય. ભારત માટે આ સંઘર્ષ વ્યૂહાત્મક અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ઉર્જા સુરક્ષા સીધી રીતે પશ્ચિમ એશિયાના માર્ગો પર નિર્ભર છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રી જેવો મહત્વનો વ્યાપારી જળમાર્ગ ખુલ્લો રહેવો અનિવાર્ય છે, જેથી તેલ અને ગેસના આંતરરાષ્ટ્રીય વહન પર કોઈ આંચ ન આવે. આ ક્ષેત્રમાં તણાવ ઘટાડવા માટે ભારત મધ્યસ્થી અને રચનાત્મક ચર્ચાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે વૈશ્વિક સત્તાઓ અને સંઘર્ષરત દેશો વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય કરશે. पश्चिम एशिया में चल रहे इस युद्ध को 3 सप्ताह से अधिक का समय हो चुका है. इस युद्ध ने पूरे विश्व में गंभीर ऊर्जा संकट पैदा कर दिया है. हम ईरान, इजराइल और अमेरिका के साथ भी संपर्क में हैं. हमारा लक्ष्य डायलॉग और डिप्लोमेसी के माध्यम से क्षेत्र में शांति की बहाली का है. हमने डी एस्केलेशन और हॉर्मुज़ स्ट्रेट खोले जाने पर भी उनसे बात की है.